રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી સામાન્ય મુસાફર બની એસટી બસમાં ગાંધીનગરથી સોલૈયા પહોંચ્યા। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પરંપરાગત પ્રોટોકોલ અને વૈભવી વાહનોના કાફલાને બાજુ પર મૂકી એક સામાન્ય નાગરિકની જેમ રાજ્ય પરિવહન નિગમની બસમાં મુસાફરી કરી સૌને પ્રભાવિત કર્યા હતા। રાજ્યપાલ શ્રી ગાંધીનગરથી સાબરકાંઠાના સોલૈયા ગામે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે એસટી બસમાં બેસીને રવાના થયા હતા। ઉચ્ચ બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિને બસમાં પોતાની વચ્ચે જોઈ સાથી મુસાફરોમાં આશ્ચર્ય અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી। મુસાફરી દરમિયાન રાજ્યપાલશ્રીએ બસની આધુનિક સુવિધાઓ, સ્વચ્છતા અને સમયપાલન જેવી બાબતોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે બસમાં સવાર અને મુસાફરો સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ સાધ્યો હતો અને નિગમ દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે તેમના પ્રતિભાવો મેળવ્યા હતા। રાજ્યપાલે મુસાફરોને પડતી અગવડો અને રાજ્ય પરિવહન સેવામાં સુધારાના અવકાશ અંગે પણ ચર્ચા કરી હતી, જે વહીવટીતંત્ર માટે સીધો અને સચોટ પ્રતિસાદ પૂરો પાડે છે। રાજ્યપાલની આ મુસાફરીનો મુખ્ય ઉદ્દેશ્ય જનતા સાથે સીધો સંપર્ક સાધવાનો અને સરકારી સેવાઓની વાસ્તવિક સ્થિતિનો અનુભવ કરવાનો હતો। સોલૈયા પહોંચ્યા બાદ તેમણે ગ્રામીણ જનતાના ઉત્થાન અને પ્રાકૃતિક ખેતીના પ્રસાર માટેના કાર્યક્રમમાં હાજરી આપી હતી। રાજ્યપાલના અભિગમને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે। તેને લોકશાહીના મૂલ્યોને વધુ દ્રઢ કરતું અને પ્રજાભિમુખ વહીવટનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ માનવામાં આવે છે।